टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. ગુરુવારે ભારત હજી માંડ આંખો ચોળીને જાગ્યું ને ત્યાં જ સમાચાર આવ્યા કે ડોનાલ્ડ ટ્રમ્પનો એક કહેવાતો વિજયનો દાવો ધુમાડો બનીને હવામાં ઉડી ગયો છે. હજુ 48 કલાક પણ નહોતા થયા. જેને ટ્રમ્પે સંપૂર્ણ વિજય ગણાવ્યો હતો એ યુદ્ધ વિરામની આશા અત્યારે સળગી રહી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે જ્યાં સુધી ખરા કરારનું સંપૂર્ણ પાલન કરવામાં નહીં આવે ત્યાં સુધી અમેરિકાના તમામ જહાજો, વિમાનો, સૈનિકો અને વધારાનો દારૂગોળો ઉપરાંત શસ્ત્રો સાથે ઈરાનમાં અને તેની આસપાસ જ તહેનાત રાખવામાં આવશે. જો કોઈ પણ કારણસર એનું પાલન નહીં થાય, જેની શક્યતા આમ તો ઓછી છે, તો પછી યુદ્ધ શરૂ થશે, જે અત્યાર સુધી કોઈએ જોયું હોય એના કરતાં વધુ વ્યાપક અને ભયાનક હશે. એશિયાના દેશોની સરખામણીમાં અમેરિકાના રસ્તાઓ પર વધારે યુટર્ન નથી હોતા, પરંતુ ટ્રમ્પ વારંવાર યુટર્ન લેતા રહે છે. તેઓ જાણે કોઈ હોલિવૂડ ફિલ્મની સ્ક્રિપ્ટ લખાતી હોય ને એ રીતે ટ્વિસ્ટ આપી રહ્યા છે. તેમણે સમજવું જોઈએ કે આ કોઈ ફિલ્મ કે રમત નથી, આ તો ભયાનક યુદ્ધ છે. તેમની જીદના કારણે આખી દુનિયા પરેશાન થઈ ગઈ છે. ફિલિપાઇન્સ જેવા દેશોમાં ઉર્જાનું સંકટ ઊભું થયું છે અને આખી દુનિયાની અર્થવ્યવસ્થાને મોટો ધક્કો લાગ્યો છે. આજે પણ હોર્મુઝની સામુદ્રધુનીનો રસ્તો પૂરેપૂરો ખુલ્યો નથી. હજુ તો પેલી કહેવાતી જીતની ઉજવણીના ફટાકડા પણ શાંત નહોતા થયા ત્યાં સુધી ફરીથી બારૂદની ગંધ આવવા લાગી. આ કોઈ વિજય નથી, આ તો સંકટ છે જેણે જીતનું મોહરું પહેર્યું છે. જે નેતા સત્તાના નશામાં યુદ્ધને રમત સમજી રહ્યા છે તે શાંતિ ક્યારે લાવી શકતા નથી. આ વિજય નથી, આ તો વિનાશનું નવું સરનામું છે. દુનિયા જોઈ રહી છે કે કેવી રીતે અહંકાર અને સત્તાની ભૂખ સામાન્ય માણસના જીવને જોખમમાં મૂકી રાખે. આ સવાર કોઈ નવી આશાની નથી, પરંતુ એક ભયાનક અનિશ્ચિતતાની છે. જો આ જ રીતે લોકશાહીના ઠેકેદારો યુદ્ધની ભાષા બોલતા રહેશે ને તો વિજય શબ્દનો અર્થ જ બદલાઈ જશે. ખરેખર તો કોઈને ખબર જ નથી કે આ યુદ્ધ વિરામની શરતો શું છે, કારણ કે ખુદ ટ્રમ્પનું વહીવટી તંત્ર જ અંધારામાં લાકડીઓ પછાડી રહ્યું છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ કહી રહ્યા છે કે એકાદ બે નહીં પરંતુ 3 અલગ અલગ પ્રસ્તાવો બજારમાં ફરી રહ્યા છે. આ તો કેવી સરકાર છે કે જે દુનિયાના અસ્તિત્વ સામે જોડાયેલા કરારને મજાક બનાવી રહી છે. પહેલો પ્રસ્તાવ ઈરાને આપ્યો, જેને ટ્રમ્પે જોયા વગર જ નકારી દીધો, કારણ કે એમાં એમનો અહંકાર સંતોષાય તેમ ન હતો. બીજો એક ખરડો તૈયાર થયો જેને ટ્રમ્પે મંજૂરી આપી અને હવે સોશિયલ મીડિયા પર ત્રીજો જ કોઈ પ્રસ્તાવ ફરી રહ્યો છે. ત્યારે તમે વિચારો કે જે મુદ્દે દુનિયાના લાખો લોકોના જીવ ટક્યા છે એ મુદ્દે આ સરકાર પાસે કોઈ સ્પષ્ટ દસ્તાવેજ સુદ્ધા નથી. આ કોઈ ગંભીર વિદેશ નીતિ નથી, આ તો સોશિયલ મીડિયા પર ચાલતો કોઈ તમાશો છે. જ્યારે દેશના ટોચના નેતાઓ જ મૂંઝવણમાં હોય કે એમણે કયા કાગળ પર સહી કરી છે, ત્યારે સમજી લેવું કે વિનાશ બહુ દૂર નથી. ટ્રમ્પનું તંત્ર દુનિયાને એ જ બતાવી રહ્યું છે જેને તેઓ જોવા માંગે છે, પરંતુ પડદા પાછળની હકીકત કંઈક અલગ જ છે. ટ્રમ્પના આખા તંત્રની ભાષા જ હવે તો જાણે બદલાઈ ગઈ છે. હવે વ્હાઇટ હાઉસથી ચોંકાવનારા સમાચાર આવ્યા. વ્હાઇટ હાઉસના અધિકારી કેરોલિન લેવિટ કહે છે કે ઈરાને જે 10 મુદ્દાનો પ્લાન નક્કી કર્યો હતો ને એમાં સહેજ પણ અમને ગંભીરતા દેખાતી નથી, એટલે એને બિલકુલ સ્વીકારી શકાય એમ નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ટ્રમ્પ અને તેમની ટીમે એ પ્લાનને કચરા પેટીમાં ફેંકી દીધો છે. અમે તમને ગઈકાલે પણ કહ્યું હતું કે આ યુદ્ધ વિરામ સાવ તકલાદી છે. અત્યારે એવી જ સ્થિતિ જોવા મળી રહી છે. કેરોલિને એવી પણ ચોખવટ કરી છે કે અમેરિકા પરમાણુ પ્રોગ્રામના મામલે કોઈ જ બાંધછોડ કરવા માટે તૈયાર નથી, એટલે કે ઈરાને એના પરમાણુ પ્રોગ્રામને બંધ કરવો જ પડશે. ઈરાનની પાસે યુરેનિયમનો જથ્થો છે. આ યુરેનિયમને શુદ્ધ કરીને જ પરમાણુ બોમ્બ બનાવવામાં આવે છે. અમેરિકા માંગણી કરી રહ્યું છે કે એ યુરેનિયમનો જથ્થો એમને સોંપી દેવામાં આવે. ઈરાન આ શરત માનવા માટે તૈયાર નથી, એટલે કે યુદ્ધ શરૂ થવાના હવે પૂરેપૂરા ચાન્સ ફરી દેખાઈ રહ્યા છે.
કેરોલિને એમ પણ કહ્યું કે યુદ્ધ વિરામ દરમિયાન હોર્મુઝના રૂટને ખુલ્લો રાખવામાં આવે કે જ્યાંથી ક્રૂડ ઓઇલ ભારત અને ચીન સહિતના દેશો સુધી પહોંચે છે. યુદ્ધ વિરામની જાહેરાતના 24 કલાક પણ નહોતા થયા ત્યાં ઈરાને હોર્મુઝનો રસ્તો ફરીથી બંધ કરી દીધો. એનું કારણ એ છે કે ઇઝરાયલે લેબનાન પર હુમલા કર્યા, 10 જ મિનિટમાં 100 જેટલી મિસાઇલોથી હુમલા કર્યા, 254 લોકો માર્યા ગયા. જરા આંકડાઓને સમજો તમે. હોર્મુઝનો આ રસ્તો દુનિયાના ક્રૂડ ઓઇલ અને ગેસનો 5મો ભાગ પૂરો પાડે છે. ખેતી માટેના ખાતરનો 3જો ભાગ ત્યાંથી જ પસાર થાય છે. 6 અઠવાડિયા સુધી ઈરાને આ રસ્તો રોકી રાખ્યો હતો. જ્યારે યુદ્ધ વિરામની વાત આવી ત્યારે દુનિયાને હાશકારો અનુભવ્યો. તેલના ભાવ 15% જેટલા ઘટી ગયા. બજારને લાગ્યું કે હવે શાંતિ દેખાશે. જોકે હવે ફરી યુદ્ધના વાદળો ઘેરાઈ રહ્યા છે. ક્રૂડ ઓઇલના ભાવ વધી ગયા છે. ટ્રમ્પના ઐતિહાસિક વિજયની જાહેરાતને કલાકો વીતી ગયા છે, પરંતુ સમુદ્રના મોજા કંઈક અલગ જ સ્થિતિ કહી રહ્યા છે. આંકડા જુઓ તો તમને ખબર પડશે કે હોર્મુઝના રૂટ પર જહાજોની અવરજવર લગભગ થતી નથી. મરીન ટ્રાફિકના ડેટા સાક્ષી પૂરે છે કે પર્શિયન ગલ્ફમાં સેંકડો જહાજો હજુ પણ લંગર નાખીને લાચાર બનીને ઊભા છે. આ કોઈ નાની વાત નથી. ક્રૂડ ઓઇલના 400 જેટલા ટેન્કર્સ અને ગેસના અનેક ટેન્કર્સ સમુદ્રની વચ્ચે થંભી ગયા છે. ટ્રમ્પે તો સોશિયલ મીડિયા પર મોટા અક્ષરે લખી દીધું કે રસ્તો ખુલ્લો છે અને સુરક્ષિત છે. જોકે તેની પોસ્ટથી જહાજો નથી ચાલતા. એના માટે ભરોસો જોઈએ. ઈરાને સ્પષ્ટ કહી દીધું છે કે ઇઝરાયેલે જે રીતે લેબનાન પર મિસાઇલો ફેંકી છે એ આ યુદ્ધ વિરામનો અંત છે, અને એના જવાબમાં એમણે રસ્તો ફરી જામ કરી દીધો. યુદ્ધ પહેલાં રસ્તેથી રોજ સરેરાશ 107 જહાજો પસાર થતા હતા. આજે આંગળીના વેડે ગણી શકાય ને એટલા જહાજો માંડ બહાર નીકળી રહ્યા છે. વીમા કંપનીઓ કહી રહી છે કે આ તો થોભો અને રાહ જોવાવાળી સ્થિતિ છે. કોઈને જીવ વહાલો હોય તો આ રસ્તે અત્યારે નીકળે જ નહીં. તમે એમ માનતા હશો કે આ યુદ્ધથી ઈરાન પાયમાલ થઈ ગયું છે. એ વાતને નકારી ન શકાય, પરંતુ હવે ઈરાન માલામાલ થવાને રસ્તે છે. આ યુદ્ધ પહેલાં ઈરાનનું ક્રૂડ ઓઇલ સસ્તા ભાવે વેચાતું હતું, એટલે કે ક્રૂડ ઓઇલની આંતરરાષ્ટ્રીય કિંમત કરતાં પણ ખૂબ સસ્તા ભાવે એ વેચતું હતું, કેમ કે ઈરાન પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. એટલે મોટાભાગના દેશો તો એ ત્યાંથી ખરીદે જ નહીં. ભારતે પણ ઈરાન પાસે ક્રૂડ ઓઇલની ખરીદી લગભગ બંધ કરી દીધી હતી. હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. એશિયાના દેશો ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ માટે સાઉદી અરેબિયા અને કતાર જેવા ખાડી દેશો પર નિર્ભર રહેતા હતા. હવે તેમના માટે હોર્મુઝનો રૂટ લગભગ બંધ થઈ ગયો છે. માત્ર ઈરાનનું જ ઓઇલ પસાર થઈ રહ્યો છે. હવે ઈરાન આંતરરાષ્ટ્રીય કિંમત કરતાં પણ ખૂબ મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ વેચી રહ્યું છે. હવે એશિયાના દેશોની મજબૂરી જુઓ તમે. બીજી બાજુ રશિયા પણ મોંઘા ભાવે ક્રૂડ ઓઇલ વેચી રહ્યું છે. બીજા વિકલ્પોની વાત કરીએ તો વેનેઝુએલા અને અમેરિકાનો ઓઇલ માટે ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખૂબ વધી જાય છે, એટલે એ પણ મોંઘું પડે. સરવાળે વાત એટલી જ છે કે ક્રૂડ ઓઇલ મોંઘા ભાવે વેચાય છે, જેનાથી ભારત સહિતના દેશોના અર્થતંત્ર પર મોટો બોજો પડી રહ્યો છે. ઈરાને હવે આ રસ્તે પસાર થતા ઓઇલના દરેક બેરલ દીઠ $1 ટોલ વસૂલવાની તૈયારી કરી લીધી છે. વળી બધું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સીમાં કરવું પડશે. આ પહેલાં ઈરાને માંગણી કરી હતી કે ચાઇનીઝ યુઆનમાં પેમેન્ટ કરાયું હશે તો જ હોર્મુઝમાંથી જહાજોને પસાર થવા દેવામાં આવશે. હવે ક્રિપ્ટોમાં પેમેન્ટ કરવામાં આવશે તો એમાં થતી લેવડ દેવડને ટ્રેક કરવી ખૂબ જ મુશ્કેલ બનશે. અત્યારે બધાની નજર પાકિસ્તાનમાં થનારી વાતચીત પર પણ છે. અહીં 2 જોખમો રહેલા છે. પહેલું જોખમ એ છે કે ઈરાન વાતચીત કરવા માટે પાકિસ્તાનમાં પગ જ ન મૂકે, અમેરિકા રાહ જોતું બેસી રહે. બીજું જોખમ એ છે કે અમેરિકા અને ઈરાનની વચ્ચે સમાધાન જ ન થાય, કેમ કે ઈરાનના પરમાણુ પ્રોગ્રામ કે હોર્મુઝ પર ઈરાનના કબજાના મામલે કોઈ સમાધાન થાય એવી સંભાવનાઓ ઓછી દેખાઈ રહી છે. પાકિસ્તાનમાં વાતચીત થવાની છે ત્યારે એક ગૂંચવાડા માટે દોષનો ટોપલો પાકિસ્તાન પર જ ઢોળાઈ રહ્યો છે.